નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને મળશે 25,000 રૂપિયાની સહાય। મિત્રો, ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવામાં ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મિત્રો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવેલ છે। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી વધુ 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં મિત્રો ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે અને મિત્રો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો મિત્રો વધુમાં વધુ 4 હેક્ટર માટે રૂપિયા 25,000નું વળતર આપવામાં આવશે। જેમ કે મિત્રો ટૂંક જ સમયમાં ગુજરાતમાં માવઠું વરસ્યું હતું, જેમાં લીધેલ નુકસાન થયું હતું તેનો સર્વે પણ પૂર્ણ કરવામાં આવ્યો છે, પણ તેની સહાયની કોઈ મિત્રો જાહેરાત કરવામાં આવી નથી, જેથી કરીને ખેડૂતો મિત્રો માંગણી કરી રહ્યા છે કે ગુજરાત સરકાર જલ્દીથી જલ્દી સહાયની જાહેરાત કરે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર આપશે સારા સમાચાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે। નિષ્ણાંતો એવું કહે છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર આ અંગે નિર્ણય લઈ શકે છે। સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાતો થઈ શકે છે। મિત્રો, એવું કહેવામાં આવે છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયાના પ્રતિ લીટરના વચ્ચે ઘટાડો થઈ શકે છે। ભારતમાં મિત્રો મે 2023માં આના ભાવ છેલ્લે ઘટાડો થયો હતો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં મિત્રો કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યે અંડુખા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્યો અંડુખો લગાવીને એક પછી એક રાશન લેશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે અને વેરિફિકેશનની પ્રક્રિયા નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુધારવાની તૈયારીઓ પણ મિત્રો ચાલી રહી છે, જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી જ દર મહિને રાશન આપશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લક્ષ્ય મેળવવા માટે કટિબદ્ધ છીએ। આ લક્ષ્ય મેળવવાની સાથે જ દેશમાં આશરે 5 કરોડ નોકરીઓ સર્જન પામશે। હાલના સમયમાં ભારતમાં 34.54 લાખ EV વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે। પ્રદૂષિત વાહનોના હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ મિત્રો કરવામાં આવશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 100 નવી એસટી બસોનું થયું લોકાર્પણ। ભારત અને પાકિસ્તાન સરહદ ઉપર આવેલા નડાબેડથી એસટીની 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપ્યું હતું અને સાંસદ પરબત પટેલે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ ડિવિઝનને 28, હિંમતનગરને 24, મહેસાણાને મિત્રો 29 અને પાલનપુર ડિવિઝનને 19 નવી બસો ફાળવવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલો મિત્રો જાણીએ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના શું છે। દેશમાં સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ચાલે છે। તેનો મિત્રો મુખ્ય હેતુ તેમના સ્વાસ્થ્યને સુધારવાનો હોય છે, સાથે જ અલ્પપોષણની અસરને ઘટાડવાનો છે।
આ યોજના હેઠળ મહિલાઓને ખાતામાં મિત્રો દર વર્ષે 5,000 રૂપિયા જમા થાય છે, જે 3 હપ્તાઓમાં મિત્રો ડીબીટી દ્વારા આપવામાં આવે છે। આ યોજનાના મિત્રો મહિલાઓને માટે છે જેને દૈનિક વેતન ધોરણે પણ કામ કરે છે, જેમની આર્થિક સ્થિતિ પણ નબળી હોય છે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।